અમારે બા ને આજ નીચે જમવા જવાનું છે તો જો બા તૈયાર થઈ છે. થઈ ગયા બા તૈયાર? હા તૈયાર. કેટલા વાગે જવાનું? 5:30. કોની યારે જવાનું? તમારી કોઈ બેનપણી યારે આવે છે કે નહીં? શારદા માસી. શારદા માસી. બીજું મંજુબેન. તો હથવારો થઈ ગયો. કાંતાબેન. હા સારું સારું જઈ આવો જઈ આવો. હા. ફાર્મમાં જવાનું છે. સારું સારું જઈ આવો. બાય. સાંજના 6:30 થયા છે અને દેવી અને શ્રી નીચે રમવા ગયા છે ફિયારે અને બા ગયા છે શ્રીમતમાં. તો દેવી અને શ્રી ફિયારે રમીને આવે ત્યાં એના માટે રસોઈ બનાવી નાખું. શ્રીને ખાવું છે તુરિયાનું શાક ને રોટલો અને દેવીને ખાવું છે તુરિયાનું શાક ને ભાખરી. તો બનાવી નાખું એ આવે ત્યાં આવીને તરત કે હે મમ્મી બરાબર રોટલો બનાવી નાખો. તો દેવી અને શ્રી માટે નાનો નાનો રોટલો બનાવવાનો છે. એને નાનો નાનો રોટલો બહુ ગમે. નાનો રોટલો બનાવી તો ખાઈ જાય. મોટો રોટલો બનાવી તેમ કે મારો નાનો નાનો રોટલો બનાવ્યો નહીં, મને નાનો નાનો હોય તો ખાવો છે. એટલે એના માટે હવે નાનો નાનો રોટલો બનાવું છું. તમે ફિયારે રમવા ગયા હતા ને? ફિયાને ક્યાં મૂકીને આવ્યા? હા તો તું પપ્પા રે આવી તો ફિયાને ક્યાં મૂકીને આવી? અને આ ફ્રૂટી પીવે આ પરાણે ફ્રૂટી લેવડાવી છે આને ખાન પછડાદે તો ખાધી પાનના ગલ્લે અમન નોંધી લઈ દેવી કેટલી ના પડી પણ આમ પછડાટ તું ખાધી એટલે લઈ દેવી પડી સુટકાને. ઈ અમે નોતા લઈ દેતા ઈ તો ગલ્લાવાળા પાને છે ને એના પૈસાને લઈ દીધી હતી. બાકી અમે દેવશ્રી એવું કરવાનું? તને ફ્રૂટી લેવા ના પાડી હતી ને? ડોક્ટરે શું કીધું તું? પેલા આને કીધું મારે કેમ પાડી પછી આને ફ્રૂટી દેવી હું પીશો? હું પીશો? બોલ બોલ. તો ના પાડી હતી લેવાની? ડોક્ટરે શું કીધું તું? સોડા પી એમ કીધું તું? એવો કેવો ડોક્ટર હતો તને સોડા પીવાનું કીધું? હે જો બોલો શું છે તમારું કેવું? તમે હારે ગયા હતા ને? કોણ લઈ દીધું? હારે ગયા હતા પણ એમાં અમારો કાઈ વાક નથી. ભગવાન બધું જોવે છે. એમાં છૂતું એ રીતના કે છે ને અમે ત્યાં ગયા તો કાઈ વાક નથી. અમે ત્યાં ગયા ને તો છે ને આવે પેલા છે ને આણે એમ કીધું દેવીએ કે આમ કેમ્પા પીવી તો કેમ્પા લઈ દીધી. પછી મેં કીધું મામા મારે કોફી પી તો મને કોલ્ડ કોફી પી દીધી. તો આને કેમ્પા પી ગઈ, કોલ્ડ કોફી પી ગઈ. પછી આ કોઈ વાતે રહેતી નહોતી તોય અમે કોફી નહોતા લઈ દેતા. પછી ઓલા ગલ્લાવાળા ભાઈએ કીધું કે હું મારા પૈસાને લઈ દઉં તોય એમ ના પાડી. પછી એને એકવાર બહાર કાઢી પછી તો આ મૂકવાનું છે નહીં. તો પછી આણે લીધી તો કોફી પી ગઈ, કેમ્પાય પી ગઈ અને અત્યારે ફ્રૂટી લીધી અને આપણે ફ્રૂટી લીધી. અમારો કાંઈ વાત નથી. ઓલા ગલ્લાવાળા ભાઈ કરીને અમે ના ડોક્ટરે આવું આપ્યું તને એટલે તું પીશો? ડોક્ટરે તો આવું દવા વાળું આપ્યું તું તો દવા વગરનું પીશો? હે પછી ગુમડા થાય છે ને? હે તું ફિયાને લઈને નીચે રમવા ગઈ હતી તો ફિયાને ક્યાં મૂકીને આવી છો? ગોજ જા 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 નીચે જા, ફિયાને લઈ જા. જો દેવશ્રી માટે રોટલો બની ગયો છે નાનો નાનો. એને થોડો કડકડો રોટલો ભાવે છે એટલે થોડો કડકડો રોટલો કર્યો છે. શું છે દેવશ્રી તારે? બોલ. નથી આવતું. ભાઈ શું કહે છે? એને એમ નથી બોલવાનો. ફ્રૂટી પીવી નહીં. ભાઈ શું કહે છે દેવશ્રી? નથી બોલવું એમ કહે છે ફ્રૂટી પીધું એટલે? હે હું નહીં બોલું તારી રે. હું નહીં બોલું. આગી જા મરડતી નહીં. અરે એવું થોડું ફ્રૂટી ખાયા કરે. ના 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 ના. ભાઈ સોરી બોલો. હાલો ભાઈ સોરી બોલો. સોરી. બપોરે હોતી નથી આવે છે હુવા નથી દેવા. ઉઠી જાય અને પછી 2-3 વાગે હુએ તો એટલા માટે બેન કરશે હુવા. દેવી અને શ્રી આજે બપોરે ઊંઘ નહોતી કરી તો આજે 9 વાગે હોઈ ગયું છે. જો આમ દરરોજ 9 વાગે હોઈ જતી તો કેવી શાંતિ એને પણ અને અમારે પણ.
તો આજે બે વહેલી હોઈ ગયું છે તો ઘરમાં શાંતિનો માહોલ છે, એકદમ શાંતિ છે, લાગતું જ નથી ઘરમાં કોઈ છોકરું હોય એવું. તારા બા શ્રીમતમાંથી આવી ગયા છે, દરવાજો ખોલીએ. આવો બા, હા. બહુ વાર લાગી. બહુ વાર લાગે. અમે બીજે ફામે જતા તો બહુ મસ્તીનું કામ છે. હે હું જઈમાં જમવાનું તો તું વાત જવા દે. થોડીક વાર પહેલાં મેં કીધું હતું કે બે બહેનો આજ 9 વાગે હોઈ ગયું છે તો ઘરમાં શાંતિ છે. જુઓ આ શાંતિ 10:30 વાગે અમારી ભંગ થઈ ગઈ છે, બે 10:30 ઉઠી ગયું છે. તો આજની અમારી શાંતિ પાછી દરદ જેમ ભંગ થઈ ગઈ છે અને હવે દરદ જેમ છે 2-2:30 વાગે, બે તો કમ્પ્લીટ વાગી જ જહાજ. જો હું છું તને, હું છું, ક્યાં જાવ તારે? એ દેવી હું છું, આમાં દેવીને જો રોવું બહુ આવે. હું છું, હું છું. હું નું આપ્યું, હું પણ હું હું આ તારો વારો. દેવશ્રી દેવીને રિમોટ દે બટા.